હવે વાત કરીએ મહત્વના સમાચાર। સીએમએ ઇન્ટરમીડિયેટ અને ફાઇનલ પરીક્ષાના પરિણામનું જાહેર થયું છે। સમગ્ર દેશમાં સુરતના વિદ્યાર્થીઓએ ડંકો વગાડ્યો છે। સુરતના વિદ્યાર્થીઓએ પ્રથમ ક્રમાંક મેળવ્યો છે। ઓલ ઇન્ડિયામાં પ્રથમ અને બીજો ક્રમાંક મેળવ્યો। સુજલ શરાફે 800માંથી 647 ગુણ પ્રાપ્ત કર્યા છે। સચિન ચૌધરીએ 800માંથી 600 ગુણ પ્રાપ્ત કર્યા છે। સીએમએ ફાઇનલમાં ઓલ ઇન્ડિયામાં વિદ્યાર્થી પ્રથમ ક્રમ મેળવ્યો છે। સુરતના વિદ્યાર્થીઓએ પ્રથમ ક્રમ મેળવ્યો છે। હંસ જૈને 800માંથી 612 ગુણ પ્રાપ્ત કરીને પ્રથમ રેન્ક મેળવ્યો। સીએમએ ઇન્ટર અને ફાઇનલનું રિઝલ્ટ પ્રકાશિત થયું છે તો સુરતના વિદ્યાર્થીઓએ બાજી પહેલા ક્યારે નહીં મારી હોય એવી મારી છે। ઇન્ટર અને ફાઇનલમાં આખા ઇન્ડિયાના ફર્સ્ટ રેન્ક ઇન્ટરમાં બી અને ફાઇનલમાં બી મારા જીવનકાળમાં મેં આ જોયું નથી। આઈ એમ શ્યોર કે આ પહેલી વાર છે કોઈ બી સિટીમાં ઇન્ટર અને ફાઇનલમાં ઓલ ઇન્ડિયા ફર્સ્ટ રેન્ક કોઈ એક સિટીમાંથી આવ્યો હોય અને આખા ઇન્ડિયામાં ટોપ 50માં આપણા 11 વિદ્યાર્થીઓ સુરતના આવ્યા છે, જેનો મને गर्व है। ऑल इंडिया रैंक 1 आया है और मैंने 612 मार्क्स स्कोर किया आउट ऑफ 800 इन फाइनल एग्जामिनेशन। किस तरह की तैयारियां रही थी और क्रेडिट किसको दिया? तैयारी मैंने पूरी तरीके से मेहनत की थी। 10-12 मंथ्स में मैंने अपना सिलेबस कंप्लीट किया था और फिर 4 to 5 मंथ्स मैंने रिविजन की है। सीएमए इंटरमीडिएट में एआई फर्स्ट रैंक आया है और मैंने काफ़ी इसके लिए प्रिपरेशन किया था। हम लोग दिन से रात भर पूरा पढ़ते थे, बहुत रिविजन्स किए हमने, पेपर सॉल्व किए बहुत सारे, PYQs होते हैं, जो भी MTPs वगैरह होते हैं, सब अच्छे से क्लियर किया था। फिर रिविजन्स हमने काफ़ी बार किए थे, लिख के प्रैक्टिस की थी सम्स की। और मैं सबको यही राय देना चाहूँगा कि आप लोग रिविजन्स अच्छे से कीजिए, कुछ भी छोड़िए मत। जितना हो सके एक बार तो पढ़ ही लीजिए पूरा, और जितना आपके लिए इम्पोर्टेंट है उतना बार बार रिवाइज़ करो।